હું ચાઇના થી આયા લાગો હે? ના ના તો આવજો. ના આની ખરીદી રાજેશ ખન્ના. તમને હું જ્યાં હોય એટલે નગર પવન ખાવાનો જ દેખાય છે. આ બધી કઈ રીત છે તમારી? આમ જો આમ જો આમ જો આમ આમ જો હારું હારું આમ જો પાંડા હુઈ ગયું. હા જો હાલે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં થશે તો મજામાં જ રહેવાના છે. આજ ઘણા દિવસ પછી આપણે વ્લોગ શરૂ કર્યો છે એટલે થોડોક ભૂલાઈ ગયું છે મને, કેમ કે ઘણા દિવસ પછી વ્લોગ શરૂ કર્યો એટલે. અને તમને જો ખબર પડી ગઈ છે કે ક્યાં જવાનું છે આપણે. તો મારા કાકાને ઘરે જવાનું છે અત્યારે, તો વાટે છે તો આપણે ત્યાં જાવી. અત્યારે મારે છે ને જવાનું થઈ ગયું છે નક્કી. તો જવાનું છે ને ઓફિસે હોવ, એના કારણે વ્લોગ કાંઈ શૂટ કરી શકતો નથી. અને બાકી તો રજા આવશે એટલે આપણે વ્લોગ કન્ટિન્યુ બન્યા રહેશે. અને બાકી આવું કાંઈક આવતું રહેશે તો આવતા રહેશે. તો યાર ચેનલમાં બન્યા રહેજો, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હે તમને સમજાય ભાઈ, મને ન સમજાય. આજ છે ને મને એકલા છે ને આ પ્રદીપ થોડું ગમતું ખાય. મેં કીધું આજ છે ને મહિલાને બોલાવી લઉં. આજ છે ને મહિલો અમારા ઘરે ખાવા આવ્યો છે. એવું નથી હો મહિલા, શાક થોડુંક વધારે બની ગયું ને એટલે બોલાવ્યો. એવું છે? તો બરોબર તૈન નું હરખું જ બન્યું. રોજ હું એક જણાને વધારે કે રાતે આમ ભૂખ લાગે ને તો ખાવા થાય. હે ક્યાં એમ છે? આ તો મને ભૂખ લાગે. ઓય હરખો રે ને બ્લોગ બનાવ તારું લઈ લેશે તમને ઉપાડી જાય કોક. આ લે તો લે પોલીસ આવી. આ બીવ એવો કાંઈ છે નહીં. આનું શાક ભાવશે ને ઢોકળીનું. આ જો ઢોકળીનું શાક બનાવ્યું છે, ખીચડી છે, સાસ છે, ભાખરી. ભાવે તો ખરી જ તે ને. હા ખાઈ લો. ખાવાય નથી દેતા છે. સારું કહી દો હાલો. ચા કર દે. પછી જવાનું છે આપણે બહાર. જવાનું છે બહાર. પેલા તૈયાર થઈ જાય ને પછી કેવી ક્યાં જાય તો જમી લઈએ પેલા. આ તીતુભાઈ છો? એય આ શું કરે તું? હું વેસો પછી એમાં ખાટલીમાં લે તાપણી કરવા વાસણ કરવાની ખાટલે ભૂલી ગયો. જો તો ખરી આમ છે કાંઈ. મારા કાકા અંદર પોતા મારે છે, અહીંયા વાસણ ધોવાના છે ને એમાં તાપણી કરવાની છે. તો બહાર જમી લીધું છે અને બહાર તાપણી કરવાની. તો ભાઈ ખાટલીમાં સુઈ ગયા છો. અત્યારે છે ને અમે પોગી ગયા છીએ ગધેડિયામાં. અને હું મારા બેનને લેવા ગયો ને તો એમાં ભૂલાઈ ગયું કે વ્લોગ ક્લિપ રહેવાની રહી ગઈ. તો ગધેડિયામાં પોગી ગયા છે. અને અમે ફર્નિચર્સ ને એવું છે, કાચની વસ્તુ છે, અહીંયા ડ્રેસ ને એવું છે, અહીંયા પૈજા ને એવું, તે અથાણું મથાણું ને એવું. મારા કાકા જો પૂછે છે ભાઈ તીતું શું લેવું છે તારે? હે શું લેવું છે? કાંઈ નહીં ના તો પાવ. તો અત્યારે છે ને બધા ભોગી ગયા ખરીદી કરવા મને. આમ જોવે છે પહેલાં તો જો આ છે ને મસ્ત ચશ્મા ધ્યાનમાં આવ્યા છે હવે. એલા ઓ આ તો બહુ મોટા છે. કેવા ચશ્મા છે? તમને કેવા લાગ્યા? બીજું તો કઈ નક્કી લાગે એવું ભૂખ બોર્ડ લઈ જાય. આ બધા અંગ્રેજી ગુજરાતી કોઈને આવડતું નથી એટલે હું સમજાવું છું. આ ગુજરાતી માં આ બે જો અંદર જો કેટલી વસ્તુ છે. રમકડા નાના છોકરાની વસ્તુ આ છે. અને આમે કટલેરી એવું છે, આમે ચશ્મા ને એવું. જો હું અહીંયા બહાર છું, મારી અંદર જાઉં છું. હું કાંઈક લો તો ખરી. મને એમ તો થાય કે મેં કાંઈક લીધું. જો પેન ને એવું છે બધું. જો આ તાર લેવું છે? નથી દેવું નહીં. ઓલું જો તીથું છે, ઘણી વસ્તુ છે અહીંયા. પૂરું ને? આમ જો હા સેલો ટેપું કામ લીધી બસ. પૈસા એટલા બધા નથી જોતા. જો આમ જો હાલ મહિલા લાવો આ મહિનાનો પગાર આવી ગયો છે. આમ જો ગૂગલ પે થઈ ગયું છે, ડાઉન પેમેન્ટ. આ રાતે કોક જોઈને બે જાહે હું ચાઇના થી આયા લાગો હે? ના તો આમ જો ના આની ખરીદી ચાઇની ચોકટું ચાઇના એમ. પવન ખાવાનું હા ઓલી જો મારી બેન જો ઈ કાક લે છે. કેટલી બધી વસ્તુ લેશે. જો ડોરેમાં છે શું છે? કોને કહેવાય?
આમ જો મોટું છે ને પાછું કાક પહેરાવેલું છે હું છે કોને ખબર આ ભાઈ જો ઓય ઓય બેન ને મારા કાકી જો બે અહીંયા આમ જો કટલેરી લે હે આ હારી છે તમને ખબર હવે આ તાર લેવી મારે ક્યાં લઈને જવી હશે છે તમે પેમેન્ટ કર્યા વગર ના કાં હોય જાવ છો બંડલ આપ્યો ખોઈ નાખ્યા કોઈ નહીં જો 100 રૂપિયાની વસ્તુ ખરીદી કરી લીધી બે થયું 100 રૂપિયાની ખરીદી કરી લીધી પેમેન્ટ દેવાનું હતું અત્યારે છે ને ઘણી વસ્તુ છે જો કુર્તી ને અહીંયા કટલેરીનું સામે છે અહીંયા બેલ્ટ ને એવું છે અહીંયા ચૂંદડી ને એવું છે અહીંયા કુર્તી ને એવું છે અહીંયા એવું છે જેન્ટ્સનું લેડીઝનું બધાનું છે અને થેલિયું છે અહીંયા છોકરીનું માટે છોકરા નાના બાળક માટે બધા માટે અને આ છે આપણે કટલેરી એ તો આપણને ખબર નહીં મારા કાકીની જો આમ જ જો લેવાની કાક કઈ ગયા નવીનમાં એલા એ દાદા જ ઓલા જૂના ફિલ્મ આવે ખબર હા એનામાં આવે રાજેશ ખન્ના રાજેશ એની લાકડી છે હા એની જ છે જો ધોતીઓ લઈ જજો ગધેડિયામાં આવી હા. નગરના હોય જો તો ખરી રાજેશ ખન્નાની લાકડી વ્યાસાવ છે આમ જો એકાદું ન કરશે ને હું તો રાજેશ ખન્નાની છે રાજેશ ખન્નાની છે આ બહુ મોંઘી આમ જો એ હોટ ચડાઈ દો અપાયું નહીં કઈ રાજેશ ખન્નાની લાકડી ચડી ગઈ મારા કાકા લઈને હાલવા મળ્યા સ્ટાઇલ મારવા મળ્યા જો અહીંયા પ્લાસ્ટિકનું છે બધું અહીંથી જવાનું હા ઇધર से जाने का હું પણ ગમે ત્યાં હોઈ જાવ છું હે એમને થોડી કઈ ખબર પા લખ્યો હે જો ઈસ્ટ એન્ડ વેલકમ એન્ટ્રી અહીંયા કોણ ઉપર જો લે તમારે તો આમ બીજે ખરીદીમાં ધ્યાન હોય ને એટલે જો 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 ઈ ઓલું છે આપણે વાસણ ધોવાનું આ જો તીથું અહીંયા જો ઈ લે છે એની કહેતા મને વધારે ખબર પડતી છે હે તમારી કહેતા મને કેમ ખબર પડે છે એટલે એમાં એવું હું પહેલી વાર આવી જ નહીં એટલે તો અમે શું પાણી પીવા પાણી પીવા અમે ઘણી ફેર આવી જાવ એમ કરો પછી હું પેલી ફેરી જ છું હો. હાથોણું ભરવા પેલી વાર જ છે અમે તે આ બધું લઈને ઘા કરે છે જોઈને ઘા કરે છે બધું જો કેટલી વસ્તુ છે લે આપણે તમને નકરું ઈ જ દેખાય હે લે એ જે હોય ને ઈ જ દેખાય મારી પર પ્રેન્ક થઈ ગયો જો તને ખબર નહીં ઈ ઘેટું નથી હું છે કોને ખબર મને કઈ ખબર જ ન રહી જો તમને હું જાવ એટલે નકર પવન ખાવાનું જ દેખાય છે આમ જો સોંટી જ પડ્યા કઈ રાવા જ નથી ગામડે મૂકીને આયા એવું છે આ આમ જો હુપડી લઈ લીધી કચરા પેટીમાં નાખો હો, બહાર નહીં નાખતા શીખવા કામ લાગશે મને નહીં તમને શીખવા કામમાં લાગશે મને તો આવડે જ છે અમારે થોડો શીખવાનું હોય કાંઈ તો અમારે શીખવાનું ન હોય મને લેવા આમ જો આ એ કાકી તમને બોલાવે આમ જો ઈ શું કાઢ્યું તમે હવે આવડું કાક ઝાડવાનું ખામણા કરવાનું ઈ તેજી છે ને કાલી હાઠીકડે આમાં લે આ લે તારે શું થાય તો હવે તો મળી ગયો એનથી એવું નથી કોકને મારવું ને આમ ખપ આમ ફૂટી જાય આ ફૂટાડવું હોય ને આમ કોઈને મારવું નથી આપણે અત્યારે છે ને અમે ભોગી ગયા છીએ સદ્દાનગર જો કેમ કે અહીંયા સરકાર બન્યું છે ને નવું તમારા કાકા કે હાલો ત્યાં જતા ને તીર્થુભાઈ જો ઓય 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 આમ જો આપા મારી ગુલફી પાડી ગયો છે ઓય ઓય આમ કા હાલે બીજી પરમણ નો છોકરો હા ઈ છે આમ જો મોટા પીજી એ બડા પીજી એ મોટા પીજી એ હવે નહીં દો આ જો મોઢામાં છે તોય તે આમ જો કાઢ નાખી જો તો ખરી ખબર કેટલી મોટી આમ જો કાઢીને પાછું બટકું ભરીને પાછી કાઢ હા. મને ભરવા દે પેલા તારું મને દે તારી દે પેલા તારી દે જો મારી ખાવી છે અને એની મને ન ખાવ આમ જો નથી દેવી નથી આમ જો ટાઢું લાગી ગયો એ જોયું મારે ના તુલસી ને રુદ્ર છો તો જો હમણાં એની ખાઈ જાઉં હું હમણાં જો એ શું કરે છે લાવતા આમ જોવા દે તો કેવી છે આમ જો હાથમાં તો દે ખાઈ જાઓ એની ખાઈ જાઓ હા એ નહીં આ પકડ હા
નથી દે હાલે એ ન્યા નો હોય આમ જો બાધે હાલે હાલે જો કેટલી બધી મારી ખાઈ જાય મારે બાઇકમાં જ ના આવી હું ખાઈ લઉં એટલે અત્યારે છે ને મારા કાકા ભૂખા થઈ જાય ને મારા કાકી ભૂખા થઈ જાય આમ જો હા એટલે એ ખવડાયા છે તમે ખાઓ આમ કેમ છે ખાલી આમ કહેજો હારા આમ જો પીઝા જો તમે ખાલી સારું છે ને ખાઈ જાવ હારું ખાઈ જાવ ને એમ જો ડૂટી ફૂટી છે પછી દ્રાક્ષ છે અને કાજુ છે આટલી વસ્તુ છે અને સ્પેશિયલ પીઝા લાવ્યો છું ભૂખ્યા થઈ ગયા મેં કીધું પીઝા તો ખવડાવી દો આ તીથું છે આમ જો ઓય તાર પીઝા ન ખાવો હે હું લાયા પીઝા આ બધી કઈ રીત છે તમારી આમ જો હારું આમ જો દ્રાક્ષ કાજુ આમ જો આ કઈ રીત છે તમારે એમ કહું છું લે આ તે આમ જો આ રીત છે ખાવાની બધેલો માલ આ રીત છે ખાવાની એમ કઈ ભાડ્યો હા જો આમાં આ તો આ એક પીસ ખાય છે પણ આ કેવું કર્યું જો એક તો આ ખોળામાં છે હજી તો એટલે માલ પડ્યો છે ઘણો તો આમાંથી ખાય છે જો વધેલો તમને આપ્યો એમ ના મેં લીધું મેં મને આપજો એમ મેં કીધું નાખી છે લે એમ કરી ખાઈ ગયા હારું એવું નથી માર કાકી છે ને હારું ખાવશે જો હારું ખાવાનું ખાવા હાટું જીવી છે કા હા પછી થોડુંક ખાવાનું ખાલી થોડુંક પણ હારું ખાવાનું હા તો એ તમને ખબર છે આયા કેટલું છે ને આયા કેટલું છે કેટલું કે તમે ખાધું હાલ્યો હા જો હાલ્યો સોસ બસ નો હાલે રૂપિયા વાળો લે રૂપિયા વાળો સોસ પણ પીઝા કેવા લાગી ગયો બીજા મસ્ત હતા કોણ લાવ્યો હું લાવ્યો કેમ કેટલા ના હતા એ પૈસા નહીં પૂછવાના તો ખબર પડે ને કેવા હતા કેવા ખબર પડે એ આમ પીઝા મને ભાવ જ નથી ખબર હું લઈને આવ્યો આમ નામ કાંઈ વાંધો નહીં, જેટલા હોય એટલા ના થેન્ક યુ સો મચ હા વેલકમ તમે તે મને ન ખવડાય તમારા ઘરે તો પછી હાટું વળી ગયું આ ખાઈ જા એ શું છે એ તમને શું છે ખબર ચીઝ છે તો ખાઈ જાવ ને ઈને જાડા થઈ લે તું ખાઈ જાવ ને કારની સસવાળે યા દાંત કઢાશે તે મારા કાકી દાંત કઢાવે ને એટલે બાકી આમ બેઠા એટલે અત્યારે છે ને અમે પોગી ગયા છીએ મારા કાકીને ઘરે મારા ફોવાની બધા વહી ગયા છે તો હવે પાછું અમારે છે ને ઘરે જવાનું છે ને 11:30 થઈ ગયા છે બોલો પેલા મેળામાં ગયા પછી પાછા મેળામાંથી આયા ને સદાનગર ગયા ને બધે ગયા અને આ જે મેકઅપની વાતો કરે છે ડિસ્કાઉન્ટ આ જો દેખાડે છે મારા બેન ને જો આમ લગાડો ને આમ લગાડો જો ઈ લાયા ભેગું લગાડી દીધું આમ જો તમે ખાલી જો શુભ તો પણ ક્યાં મારે ખીલી મારવી પડે ક્યાં લગાડું હા ઈ છે તો અહીંયા છે જો ક્યાં લે તમને પણ સારું આવડે બધું મારા બેન ને આને છે ને બધું દેખાડે છે જો આમ છે ને તેમ છે સારું હાલો તો રોકાઈ જાવ ને રોકાય હું હવે પાછું કાલ મહિલા કે આયા રહી જાકે હે હા. પછી આવીશ તીતું રવિવાર રજા હોય ને તારે આવીશ હો તારે આવશે મારા ઘરે આવશે નહીં તો હું આ તા મમ્મી લઈ જાવ તાર મમ્મી લઈ જાય હો આવજો તાર આમ જો સુંદરી જો લઈને વહી ગયા હાલ લે આમ જો રોવા મળે આવો રોવા મળે આયા છે જો આ કોણ છે જો તો લે હાલો બાપા તાર મમ્મી ને મને નથી લઈ રોવડાય દીધો ના પાર્ટી હાલે તાઈ પાર્ટી હો કાકરો લઈ આવજે એન મમ્મી ને એમ કીધું ને લઈને જાય તો રોવા મળે હાલો કાકરો કાંથી લાવીશ કાકરો એનું મોઢું તો જો પાંડા હુઈ ગયું હા જો કાંડાની ગતિ ગુલ હા જો તો કરી કેમ પડ્યું પાંડુ ઈ નથી બોલતા એક વાર બોલતા નહીં હો સુપરમેન બને છે એ બન્યો એ ઉપ આયુ સ્પાઈડરમેન
આ સ્પાઈડર એલા બંદૂક લીધી આમ જો આમ આ હંતાઈ ગયો આમ જો આ કોણ છે આ જો હા હાલે આમ જો મોઢા પર મારી દીધું कैसा लगा मेरा मजाक આમ જો આ લોકોને તો મસ્ત હાલ્યા જ કરશે કેટલી હાલે કઈ નક્કી જ નહીં હવે મને હોવું પડશે કેમ કે કાલ મારો ઓફિસ જવાનું છે સારું હાલો હાલો તો આવજો હા તમે આવજો ઘરે અમે તો આયા હવે અમે રજા રહે તારે ક્યારેક આવશું આંટો મારો આવજો ઓકે સલમાન લેતા આવજો હો બસ ઓ ઓકે પાક્કું ટાટા દીધું બાય બાય કહી દે બાય બાય તમને ગોળીઓ મારી Bye bye. બાય બાય કહી દે બાય બાય મહેશ કહી દે ટાટા આયા બાય બાય કહી ને બાય બાય માર ગાડી નહીં લઈ જાઓ બાય બાય કહી દે બાય બાય કહી દે એ બંદૂકો જ મારે છે મેં બાય બાય થઈ ગયું મને બંદૂકો મારે એટલે કાકા તો આવજો ધંધે માવો સડે એટલે કલાક થાય હા તો પછી અમે આવી હવે રવિવાર રજા બજાર રહે ને તારે આવશું સારું આમ જા બંદૂક લઈને ઉભા રહી ગયા મંકી બાય 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 એને આ ઊંઘ સડી ને અમને ઊંઘ સડી છે હવે અમે ઘરે જાય ફેમિલી અમે બધા ઘરે પહોંચી ગયા છીએ અને થાકી ગયા ને 12 વાગી ગયા છે ક્યાં 12 વાગી ગયા હવે ઊંઘ આવી છે તો સારું તો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં બતાવી દેજો અને બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પછી કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય